અમે સીવાયએસએસ રાજકોટમાંથી આવી છીએ. અમારી પાસે એવીપીટી જે કોલેજ છે ત્યાંની હોસ્ટેલ છે ટાગોર હોસ્ટેલ. ત્યાંના વિદ્યાર્થીઓની અમને ફરિયાદ આવી હતી કે ત્યાં હોસ્ટેલમાં જે પ્રાથમિક સુવિધાઓ છે એ હોસ્ટેલવાળા પૂરી નથી પાડી શકતા ને બધાય જે બાથરૂમ છે જે પીવાનું પાણી છે એનું નિવાકરણ નહોતું આવતું. એ લોકોએ વારંવાર રજૂઆત કરેલી હતી એના પ્રિન્સિપાલ પાસે ને જે વોર્ડન હોય ત્યાંના એની પાસે રજૂઆત કરેલી હતી, પણ તો પણ કોઈ એકય જાતનું નિવાકરણ ન આવતા એ સીવાયએસએસમાં જે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે અમને રજૂઆત કરી હતી કે તમે અહીંયા આવીને આ વાતનું નિવાકરણ જે પ્રિન્સિપાલ છે એની પાસે કરાવો. તો અમે લોકો જે સીવાયએસએસની ટીમ છે, અમારા પ્રમુખ છે પ્રણવભાઈ ગઢવી, જે ઉપપ્રમુખ છે સુરતભાઈ બગડા, એમની સાથે અહીંયા આવેલા અને તમામ વિદ્યાર્થીઓ સાથે અમે પ્રિન્સિપાલ ઓફિસમાં આવી અને બધા અમે પ્રિન્સિપાલ સરને રજૂઆત કરાવીને પ્રિન્સિપાલ સરે અમને ખાતરી આપેલી છે કે તે 2 થી 3 દિવસમાં આનું નિવાકરણ સુખદ જે રીતે આવે એ રીતે કરી દેશે. જતીન ચિત્રોડા, એવીપીટીઆઈ. હોસ્ટેલમાં ઘણી બધી અગવડો, જેમ કે આપણે પાણીની સુવિધા નથી, હોસ્ટેલ બાથરૂમમાં કે સારા નથી, ને બાથરૂમમાં શોર્ટ સર્કિટ ઘણી ફેર થયા છે. ચાલો બાથરૂમે વિદ્યાર્થી 50 ઉપર છે, એક જ બાથરૂમ છે. આ ટાઈમ બહુ સમયથી છે. અમે ઘણી ફેર આવી ગયા છે, પણ સર પ્રિન્સિપાલ લોકોને મળવા નથી દેતા, કંઈ નથી. પ્રિન્સિપાલને રજૂઆત કરવા ગયા પણ અમને અંદર જવા નથી દેતા. પ્રિન્સિપાલને જવાબ એવો મળે છે કે પ્રિન્સિપાલ ઓફિસમાં કોઈ છે નહીં. આજના દ્વારા જે પ્રિન્સિપાલે કહ્યું છે કે 2-3 દિવસમાં નિવાકરણ કરશું, જો નિવાકરણ નહીં આવે તો તમારી શું પ્રતિક્રિયા? અમે પાછા આવશું, રજૂઆત કરશું, પાછા લેખિતમાં આપશું.